ગીર સોમનાથના સોમનાથ ખાતે યોજાયું નશામુક્ત ગુજરાત અભિયાન. ગીર સોમનાથના સોમનાથ ખાતે યોજાયું નશામુક્ત ગુજરાત અભિયાન. દરિયાકાંઠાના શહેરોમાં ચરસ, ગાંજો અને ડ્રગ્સ જેવા સેવનથી નશામુક્ત રહે તે માટે સાયકલ યાત્રા ડ્રગ્સ થતી હતી. બરબાદી અટકાવવા સોમનાથ દર્શને આવતા દેશ વિદેશથી પ્રવાસીઓ, વાહન ચાલકો માહિતગાર કરી પેમ્પલેટ આપી સાવધાન અભિયાન હાથ ધરાયું. પ્રભાસ પાટણ સોમનાથ મંદિર. ગીર સોમનાથ જિલ્લા પોલીસ એસઓજી ટીમ સહયોગથી સોમનાથ મંદિર પરિસર હમીરજી સર્કલ પાસે ડ્રગ્સના નશા અંગે પેમ્પલેટ વિતરણ તથા સ્વાદ સંબોધન કરી જાગૃતિ અભિયાન હાથ ધરાયું હતું. દરિયાકાંઠાના શહેરોમાં આ જાગૃતિ અંગે ઇન્વિન ટ્રિબલ એનજીઓ દ્વારા કુલ 10 સાયકલ સવાર 1400 કિલોમીટર સાયકલથી પ્રવાસ કરી રહ્યા છે. 12 જાન્યુઆરીએ નારાયણ સરોવર કચ્છ થી શરૂ થઈ દમણ ખાતે પૂર્ણ થશે. બ્યુરો રિપોર્ટ મહેન્દ્ર ટાંગ, ગીર સોમનાથ. મારું નામ તસ્મી મેમન છે અને હું ઇન્વિન્સિબલ એનજીઓથી છું. અમે લોકો 1400 કિલોમીટરની સાયકલિંગ રાઇડ કરીએ છીએ. 10 સાયકલિસ્ટ છીએ અને આજે અમે ગીર સોમનાથમાં છીએ. એસઓજી ગીર સોમનાથની ટીમ સાથે મળીને અમે સોમનાથ ટેમ્પલના આજુબાજુ લોકોને સેન્સિટાઇઝ કર્યા, એમને પેમ્પલેટ બાંટ્યા અને સાથે સાથે ડ્રગ્સનો શું ઘાતક થઈ શકે એના બારામાં લોકોને સમજાવ્યું. ધન્યવાદ. પુરોહિત ઇન્વિન્સિબલ એનજીઓ તરફથી અમે ટોટલ નો ડ્રગ્સ કેમ્પેન હેઠળ 1400 કિલોમીટરની કોસ્ટલ રાઇડ કરી રહ્યા છીએ અને એસઓજી દરેક જગ્યાએ અમારી સાથે રહેલું છે. ગીર સોમનાથ એસઓજીમાંથી ચાવડા સર પણ અમારી સાથે છે અને આજે વાઘેલા સર અમારી સાથે છે. ચૌહાણ સર અને વાઘેલા સર અમારી સાથે રહેલા છે અને આજે અમે એસપી સરને મળ્યા હતા. એમના માર્ગદર્શન હેઠળ સોમનાથ ટ્રસ્ટની જગ્યા પર અમે લોકોને અવેરનેસ કરેલી છે અને લોકોને ડ્રગ્સ અને ડ્રગ્સથી થતા નુકસાન વિશે માહિતગાર કરેલા છે. આ અભિયાન હેઠળ અમે હવે આગામી દિવસોની અંદર જવાના છીએ ઉના, રાજુલા, સુરત અને દમણ. સોમનાથ મંદિર પાસે અમે કાર્યક્રમ કરેલો છે અને અપ્રોક્સિમેટલી અમે 100થી લઈને 200 લોકો સુધીનાને સેન્સિટાઇઝ કરેલા છે આ વસ્તુઓ માટે.